પોતાના નિવેદન બદલ માફી માંગી, પણ ક્ષત્રિય સમાજને તો રૂપાલાની ટિકિટ રદ થાય તેનાથી ઓછું કંઈ ખપે તેમ નથી. રૂપાલાએ 2 વાર માફી માંગી, છતાંય રાજપીપળાના મહારાણી રૂક્ષ્મણી દેવીનું કહેવું છે કે માફી આપવી એ શબ્દ અમારી ડિક્શનરીમાં જ નથી. સ્ટેન્ડ છે કે મેં પહેલાં જ કીધું હતું કે માફી માંગવાનું તો અમારે ડિક્શનરીમાં નથી, એટલે માફી તો અપાય જ નહીં. મહારાણી રૂક્ષ્મણી દેવીએ જો રૂપાલાને માફી અપાય તો ભવિષ્યમાં કોઈ પણ આ પ્રકારનું નિવેદન કરી શકે તેવી આશંકા પણ વ્યક્ત કરી. માટે સમાજમાં દાખલો બેસાડાય તેવું થવું જોઈએ તેવું પણ કહ્યું. કારણ કે આજે એ બોલ્યા, કાલે ઉઠીને કોઈ પણ બોલી શકે ને. અને મહારાણા પ્રતાપનો બલિદાન કેમ ભૂલાય? બોલો, ના ભૂલાય ને. આજે આટલા વર્ષોથી એમને બધું ભારતને સાચવી રાખ્યો હતો ક્ષત્રિયોએ.